નમસ્તે દોસ્તો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અને આજે અમે આવ્યા છે વાઇલ્ડ એસ સેન્ચ્યુરીમાં, જેને આપણે ગુજરાતીમાં ઘોડખર અભયારણ્ય પણ કહીએ છીએ. આ કચ્છના નાના રણમાં આવેલું છે, જેથી એને ઇંગ્લિશની અંદર લિટલ રન ઓફ કચ્છ અથવા પોપ્યુલરલી LRK તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આવવા માટેનો આઈડિયલ ટાઈમ ઓક્ટોબરથી લઈ માર્ચ સુધીનો છે. પાર્ક 15મી જૂનથી 15મી ઓક્ટોબર વચ્ચે બંધ રહે છે અને વિન્ટરની અંદર ખાસા બધા માઇગ્રેટિંગ બર્ડ્સ હોય છે. એના સિવાય અહીંયા તમને અહીંના જે રેસિડન્ટ મેમલ્સ છે, જેમ કે વુલ્ફ છે, હાઈના છે, ફોક્સ છે, એ દેખાતો હોય છે. હવે અહીંના એન્ટ્રી ટિકિટની વાત કરી લઈએ તો એન્ટ્રી ટિકિટ સોમથી શુક્રવારે 400 રૂપીસ છે અને કેમેરાનો ચાર્જ 200 રૂપીસ છે. અને સેટરડે અને સન્ડે એની પ્રાઇસ 500 રૂપીસ છે, 25% વધારે, અને કેમેરાનો ચાર્જ 200 રૂપીસ સેમ છે. એક ગાડીની અંદર 6 પર્સન અલાઉ કરવામાં આવે છે અને તમે ગાઈડ તરીકે કમ્પલસરી કોકને લેવા જ પડે છે, એટલે તમારે ગાઈડ લેવો પડશે. તમે પોતાના વ્હીકલમાં પણ જઈ શકો છો અને આવી રીતે જે બલેરો સફારી છે એની અંદર પણ તમે એની અંદર ફરી શકો છો. અંદર જે મેઇન એટ્રેક્શન છે ઘોડખર છે, જેને આપણે જંગલી ગધેડા કહીએ છીએ, એ જોવા મળશે. અને આપણે ગુજરાતીમાં ઘોડખર અને ઇંગ્લિશમાં વાઇલ્ડ એસ કહેવામાં આવે છે. તો જોઈએ આજની આ સફારીમાં આપણને શું શું મળે છે. અમે લિટલ રન ઓફ કચ્છના વેટલેન્ડ વિસ્તારથી પ્રવેશ કર્યો. આ વિસ્તારને સ્થાનિક રીતે ટુંડી ટાવર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રવેશ કરતાં જ એક દમદાર દ્રશ્ય જોવા મળ્યું. પાર્કમાં બનાવેલા એક ઊંચા પોલ પર બેઠેલું હતું ઓસ્પ્રે, કે જેને ગુજરાતીમાં માછીમાર કહેવામાં આવે છે, જે શાંતિથી પોતાની પકડેલી માછલી ખાઈ રહ્યું હતું. વેટલેન્ડની બીજી બાજુ અમને વ્હાઇટ સ્ટ્રોકની ઉજળી ડોગ અથવા સફેદ ડોગ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે, તેની એક જોડી જોવા મળી. તે બંને ફીડિંગ અને પ્રીનિંગમાં વ્યસ્ત હતા. થોડા સમય પછી આ બંને સ્ટ્રોક ઓસ્પ્રે તરફ ધીમે ધીમે ચાલવાનું ચાલુ કર્યું. તેઓ પોલની નીચે પડેલા માછલીના બચેલા ટુકડા ખાવા લાગ્યા. ખુલ્લા પાણીમાં આગળ વધતા અમને પેલિકન અને ચમચાઓનું જૂથ જોવા મળ્યું. આ જૂથમાં ખાસ ધ્યાન ખેંચતું હતું એક ભવ્ય ડાલ્મેશિયન પેલિકન, કે જેને ગુજરાતીમાં ચોટીલી પણ કહેવામાં આવે છે, જે પોતાની પાંખો સાફ કરી રહ્યું હતું. રસ્તાની બાજુથી થોડું આગળ વધતા ઘાસમાં ખૂબ સરસ રીતે છુપાયેલું એશિયન ડેઝર્ટ વોબલર, જેને રણફૂદકી કહેવામાં આવે છે, તે નજરે ચડ્યું. તેનો કેમાફ્લેજ એટલો ઉત્તમ હતો કે ધ્યાનથી જોવામાં આવે ત્યારે જ દેખાતો હતો. આગળ જઈને અમને ગ્રે લેગ ઘૂસ, કે જેને ગાજન્સ કહેવામાં આવે છે, તેની એક પેર જોવા મળી, જે શાંતિથી પ્રીનિંગ કરતી હતી. તેની નજીકમાં ઇન્ડિયન સ્પોટ બિલ ડક, કે જેને ટીલિયાળી બતક પણ કહેવામાં આવે છે, તે પણ પ્રીનિંગ કરી રહી હતી. વેટલેન્ડના ઊંચા ઘાસમાં બે શાંત શિકારી છુપાઈને ઊભા હતા. ગ્રે હેરોન, કે જેને કબૂત બગલો, અને પર્પલ હેરોન, કે જેને નડી પગલો કહેવામાં આવે છે, તે બંને માછલી પકડવા માટે ઘાસમાં છુપાઈને તકની રાહ જોઈ રહ્યા હતા. આ જ ઘાસની નીચે એક કોમન સ્નાઇપ, કે જેને પંખ પૂછ ગાર ખોદ કહેવામાં આવે છે, તે જોવા મળ્યું. તે વારંવાર ફીડિંગ કરવા માટે તેના નામ મુજબ ગાળા ખોદતું હતું. થોડા આગળ વધતા વેટલેન્ડના મધ્ય ભાગમાં ગ્રેટ વ્હાઇટ પેલિકન, કે જેને ગુલાબી પેન કહેવામાં આવે છે, તેનું એક મોટું જૂથ નજરે ચડ્યું. આ પેલિકન શાંતિથી પાણીમાં બેઠા હતા અને તેમાંના મોટા ભાગના પક્ષીઓ રોસ્ટિંગ અને પ્લીનિંગમાં વ્યસ્ત હતા. કેટલાક પેલિકન પોતાની વિશાળ પાંખો ફેલાવીને વિંગ સ્ટ્રેચિંગ કરતા હતા, તો કેટલાક પોતાની મોટી ચાંચને લાંબી કરી અને બિલ એક્સટેન્શન કરતા નજરે ચડ્યા. પેલિકનનું પ્રેનિંગ પણ બહુ ખાસ હોય છે.
તે પોતાની પાંખોને ચાંચથી એક કરીને ગોઠવે છે અને પોતાની યુરોપાઇજિયલ ગ્લેન્ડ કે જેને તેલ ગ્રંથિમાંથી તેલ લઈને પાંખો પર લગાવે છે, જે પાંખોને પાણીથી સુરક્ષિત રાખે છે. કેટલાક પેલિકન પોતાના થ્રોટ પાઉચને હળવેથી સાફ કરતા હતા, જે પેલિકનના પ્રિનિંગનો ખાસ અને ઓળખભર્યો અભ્યાસ છે. આ દ્રશ્ય વેટલેન્ડમાં શાંતિ અને સંતુલનનો અહેસાસ કરાવતું હતું. થોડું આગળ જતાં દ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું. અમને વેટલેન્ડની અંદર ફ્લેમિંગોનું એક મોટું ઝુંડ જોવા મળ્યું. લેસર ફ્લેમિંગો કે જેને નાનો હંચ કહેવામાં આવે છે, તેઓ પાણીમાં ચાલતા અને ખોરાકની શોધ કરતા, અને પાણી એવું લાગી રહ્યું હતું જાણે કે તેનો રંગ ગુલાબી લાલ બની ગયો હોય. આ સાથે પાણીમાં અમને કોમન ગ્રીન શેંક કે જેને ગુજરાતીમાં મોટી લીલા પગતૂતવાળી, બ્લેક વિંગેડ સ્લીટ કે જેને ગજપાઉં કહેવામાં આવે છે, તે જોવા પડ્યું. એના સિવાય અમે જ્યારે ફ્લેમિંગોને ફિલ્માઈ રહ્યા હતા ત્યારે આકાશની અંદર અમને નાના નાના પક્ષીઓ ઉડતા નજરે ચડ્યા, અને ધ્યાનપૂર્વક જોવા મળ્યું કે તે હતા બાંસવાલો કે જેને શિયાળુ તારોડિયું, અને ગ્રે થ્રોટેડ માર્ટિન કે જેને શિયાળુ રેત અબાબિલ કહેવામાં આવે છે, તે જોવા મળ્યા. પરત ફરતી વખતે અમને એક ખાસ અને યાદગાર દ્રશ્ય જોવા મળ્યું. ઇન્ડિયન વાઇલ્ડ એશ કે જેને ગુજરાતીમાં ઘોડખર કહેવામાં આવે છે, કે જેના પરથી આ સેન્ચુરીનું નામ પડ્યું હતું. આ સમૂહ શાંતિથી પાણી પી રહ્યું હતું. થોડા સમય બાદ આ ઘોડખરનું ગ્રુપ અમારા રસ્તા પરથી પસાર થયું અને અમારી સફરને એક યાદગાર યાદ આપી ગયું. પાર્કની બહાર નીકળી અમે તેની નજીક આવેલા બ્રિજ તરફ ગયા. ત્યાં અમને 3 વ્હાઇટ સ્ટ્રોક અને બીજા ઇગ્રેટ્સ જોવા મળ્યા, જે માછીમારો દ્વારા ફેંકાયેલા માછલીના બચેલા ભાગો ખાઈ રહ્યા હતા. આ સાથે લિટલ રન ઓફ કચ્છની આ અમારી યાત્રા પૂર્ણ થઈ, જ્યાં વેટલેન્ડ જીવનથી ભરેલું છે. પંખીઓ રંગથી અને વન્યજીવન આજે પણ નિર્ભય રીતે જીવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આપણી માતૃભાષા ગુજરાતીમાં વન્યજીવન વિશે જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.